વર્ષનું સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 2030 સુધીમાં 3000 એસી બસ, 17 નવા બ્રિજ અને શહેરને સ્લમ મુક્ત કરવાના લક્ષ્યાંક સાથે 50,000 નવા મકાનોની જાહેરાત કરાઈ છે. રિવરફ્રન્ટને ગિફ્ટ સિટી સુધી લંબાવવા, એઆઈ આધારિત ટ્રાફિક સિસ્ટમ અને પિરાણા ડમ્પ સાઇટ પર ગાર્ડન બનાવવા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ દ્વારા શહેરના આધુનિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન માટે ઘરે બેઠા હેલ્થ ચેકઅપ, મહિલાઓ માટે પિંક ટોયલેટ અને મહિલાઓને નોકરીઓમાં 30% પ્રાધાન્ય આપી સામાજિક કલ્યાણ સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લેવાયો છે. આ ઉપરાંત ગ્રીન કવર વધારીને 18% કરવા અને ફાટક મુક્ત અમદાવાદ બનાવવાના આયોજન સાથે આ મેનિફેસ્ટો ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આખી કોર્પોરેશનની બોડી બનવાની છે, એને પોતાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હયાત તળાવના શુદ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર ફાઉન્ટેન ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. શહેરમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે અને અંગ્રેજી માધ્યમની શરૂ કરવાની યોજના છે. તમામ બાળકોનું સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવાનું અને સાથે 2000 મેટ્રિક ટન જેટલા કચરાને આધુનિક પદ્ધતિથી નિકાલ કરવાનું આયોજન કર્યું છે. સાથે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીમાં જગન્નાથ મંદિરનો રોડ હેરિટેજ વોક તરીકે ડેવલપ કરવામાં આવશે. તેમજ જગન્નાથ મંદિરથી આંબલીવાડી પુલ, જગન્નાથ મંદિરથી 3 દરવાજા રથયાત્રાનો રૂટ ડેવલપ કરવામાં આવશે. આમ એકંદરે આગામી 5 વર્ષનું વિઝન પણ અમે અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ.